હવે અમે લોકો પહોંચી ગયા હતા ડાકોર રણછોડજીના ભગવાનના મંદિરે પહોંચી ગયા હતા અને અહીંયા વધારે ભીડ હતી બહુ બધી અને ત્યાં એલાઉડ નહોતો વિડીયો ઉતારવાનો. પછી મેં બંધ કરી દીધો અને અહીંથી જો દૂરથી લોકો વિડીયો ઉતારતા હતા એટલે તમને બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. જોઈ લો, બધા દર્શન કરી લો. ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે. તમે ડાકોર આવતા હોય તો ધર્મશાળા, હોટલ બધું જ અહીં આવેલું છે. તમારે રહેવું હોય તો તમે રહી શકો છો. અહીંયા લોકો માનતા કરવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે પગે ચાલીને. ભગવાનના દર્શન 12 થી 4 વાગ્યા સુધી બંધ રહે છે, પછી એ ચાલુ રહે છે દર્શન. આપણે અહીંયા દર્શન કરી લીધા. હવે જઈ રહ્યા છે ડાકોરમાં રણછોડના મંદિરની આજુબાજુમાં ઘણા બધા મંદિરો આવેલા છે. હવે ત્યાં જઈએ છીએ. અહીં એવું કહેવામાં આવે છે દ્વારકા અને ડાકોર તેમાં જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો તમે લોકો અહીં આવો તો આ મંદિરે જરૂર ચોક્કસપણે તમે અહીંયા આવજો. અહીંયા લાઈવ ચાલતું તો અમે જોઈ રહ્યા હતા ટીવીમાં અને અહીંયા મમ્મી અને આનંદબા બંને બેઠા હતા અને અહીંયા જો કેટલી બધી ભીડ છે. એટલી બધી ભીડ છે કે વાત જ જવા દો. અંદર જ ઘૂસવાને પણ આપણા જગ્યા નથી, એવા ધક્કા મારે છે લોકો. હવે અમે લોકો બહાર નીકળી ગયા છે અને અહીંયાથી અંદર જવાય છે. અમે લોકો હવે જઈએ છીએ બીજા મંદિરે. અહીંયા આજુબાજુમાં આવેલું છે મંદિર. આપણે સીધું જવાનું છે ત્યાંથી. અને અહીંયા જો બધી જ દુકાનો આપણને ભગવાનના વાઘા ને એવું બધું અહીંયા મળે છે. બજાર છે, મોટી છે બજાર. અહીં ડાકોરમાં ઘણું બધું આપણે એક દિવસમાં જોઈ શકીએ છીએ અને અહીંયા પિકનિક કરવા પણ તમે આવી શકો છો. અહીં હવે બોટાણાજીનું જૂનું મંદિર આવેલું છે. બધા લોકો દર્શન કરી લો. અહીંયા એમ કહે છે કે ભગવાન પહેલાં અહીંયા આવેલું મંદિર આવે છે. અહીંયા રાધાજીનું મંદિર છે. ધીમે ધીમે બધા જેમ જાય છે એમ આપણે જવાનું છે. આપણે મંદિરે પહોંચી ગયા છે. અહીંયા આવે છે લક્ષ્મી માતાજીનું મંદિર અને બધાને જો રણછોડજીના મંદિરે ગયા હોય તો લક્ષ્મીજીના મંદિરે જરૂરથી જવું જોઈએ એવું કહેવામાં આવે છે. બધા લોકો એવું કહે છે. હું તો પહેલી વખત અહીંયા આવી છું. અહીંયા જે ભગવાન લક્ષ્મી માતાજીનું મંદિર છે, જ્યાં પહેલાં ડાકોર રણછોડજીનું મંદિર હતું, ત્યાં અહીંયા લાઈવ બતાવે છે. બધું જે ત્યાં થાય એ મંદિરમાં અહીંયા લાઈવ બતાવે છે. અમુકને ખબર હોય છે કે અમુકને નથી ખબર હોતી. અહીંયા માતાજીનું મંદિર, ઘણા બધા અહીંયા મંદિર આવેલા છે, તો બધા લોકો અહીંયા દર્શન કરી લો માતાજીના મંદિરે. બીજા પણ મંદિરો આવેલા છે, આપણે જોઈએ. અહીંયા રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને સાક્ષાત ગોપાલ હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે. એના દર્શન કરી લો બધા. અહીંયા ડાકોરજીના મંદિરે જે લોકો યાત્રીઓ આવ્યા હોય એ પ્રસિદ્ધ ગોટા જરૂરથી ખાય છે અને તમે લોકો પણ અહીંયા આવ્યા હોય તો જરૂરથી ખાજો ગોટા. ગોમતી ઘાટ પણ આવેલો છે અને ઘણા બધા અહીંયા પણ મંદિરો આવેલા છે, એ તમને વિઝિટ કરાવું.
ગોમતીના ઘાટે ત્યાં ફુવારા પણ હતા. ગરમીના લીધે મેં નહીં લીધું હતું, મેં નાહી નહોતી એટલે અહીંયા નાહી લીધું. અને કપડાં બદલ્યા નહોતા એટલે આપણે અહીંથી બસ પાર્કિંગે જવાનું હતું. એટલે બસ પાર્કિંગે નીકળી ગયા છે. અહીંયા ભીડ બહુ હતી અને ઠંડુ આમ સારું થઈ ગયું હતું. ભીના કપડાં હતા એટલા માટે. ઘણા બધા મંદિર આવ્યા છે ઘાટમાં એટલે તમે વિઝિટ કરી લેજો. તમે નદીમાં બોટિંગ પણ કરી શકો છો. ત્યાં બધા લોકો અંતાક્ષરી રમતા હતા બસમાં. અને હવે જઈ રહ્યા છે નેક્સ્ટ મંદિર છે વડતાલ સ્વામિનારાયણનું મંદિર. બધા જ લોકો રિક્ષા કરીને બધા જ લોકો હવે જઈ રહ્યા. હવે અમે લોકો વડતાલ પહોંચી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે. અને 9 વાગે આરતી થશે. વડતાલ શહેરને વડતાલ સ્વામિનારાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વડતાલમાં ભક્તો પણ અહીંયા શ્રદ્ધા સાથે અહીંયા આવે છે અને દર્શન કરે છે લોકો. સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાત જ નહીં દેશ દુનિયામાં પણ પ્રસરેલો છે. ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના અનેક મંદિરો આવેલા જોવા મળે છે. પગથિયા ચડીને અંદર જવાનું છે, ચાલુ જ જઈએ. આરતીનો સમય છે એટલે બધા લોકો તેની રાહ જોઈ રહ્યા છે. એટલા માટે અહીંયા બધા ઊભા રહી ગયા છે. આરતી હમણાં ચાલુ થાય પણ હજી વાર હતી ઘણી એટલે અમે વિચાર્યું કે હજી વાર છે એટલે આપણે પ્રસાદી એટલે કે જમવાનું જમી લઈએ, પછી આરતી થશે એટલે એ દરમિયાન પછી આવશું. અહીંયા વડતાલ ધામના મુખ્ય મંદિરમાં 3 શિખરો આવેલા છે. મધ્યમાં છે લક્ષ્મીનારાયણ દેવ અને રણછોડજી અને જમણી તરફ છે હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ મંદિર આવેલું છે. ડાબી તરફ વાસુદેવ ધર્મ અને ભગત છે એટલે ભગવાનના માતા પિતા છે આવેલા છે. હજી આરતી થવામાં મોડી વાર હતી એટલે અમને રિક્ષાવાળા ભાઈએ એમ કીધું હતું, અમે અહીંયા આવ્યા ત્યારે એમ કીધું હતું કે તમે પહેલાં જમી લેજો એટલે પ્રસાદી લઈ લેજો પછી આરતીમાં જજો, કેમ કે આરતીનો સમય હજી 9 વાગે છે. તમે ત્યાં સુધી જમી લેજો અને પછી આરતીમાં જજો. સ્વામિનારાયણના મંદિરે તે જે ભક્તો આવે છે એ પ્રસાદી લીધા વગર જતા નથી એવું કહેવામાં આવે છે. અને દરરોજના 5000 કે તેથી વધુ ભાવિક ભક્તો અહીંયા પ્રસાદી લેવા માટે આવતા હોય છે. વડતાલમાં તમે જમવા જાઓ તો ખાસ ધ્યાન રાખજો, ફ્રીમાં પણ આપણને પ્રસાદી મળે છે. અને જો તમારે પૈસા આપીને તમે ખુરશી ઉપર પણ બેસી શકો છો એટલે એનું એ જ જમવાનું હોય, મેન્યુ હોય, પણ આપણે પૈસા આપીને ખુરશીમાં બેસી શકીએ છીએ અને બીજી રૂમમાં હોય છે, આમાં ના હોય.
અત્યારે વડતાલમાં ભોજનાલયમાં જમવાનું છે અને પછી 9 વાગે આરતી શરૂ થાય છે એટલે જમીન પછી જવાનું છે આરતીમાં. અત્યારે છે કઢી છે, લાપસી છે, ખીચડી છે અને શાક છે. ચાલો બધા જમવા. આનંદબા, મારી મમ્મી બધા છે, બસના બધા લોકો છે. હોલમાં એટલી સારી સગવડ હતી અને અહીંયા બધા જ લોકો બેઠા હતા અને અહીંયા સારું એવું ચોખ્ખું અને ક્લીન હતું એકદમ. અને જે બનાવવામાં આવે છે એ પણ સારી વસ્તુઓમાંથી બનાવે, ચોખ્ખા વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. જો તમારે વડતાલમાં અંદર તમારે રહેવું હોય તો તમારે ફીસ એની આપવાની હોય છે અને અલગ અલગ ફીસ હોય છે. અને ધર્મશાળામાં રહેવું હોય તો પણ તમને રહી શકો છો. મંદિરની બહાર તમને માર્કેટ પણ જોવા મળે છે. અહીંયા હવે દર્શન ચાલુ થવાના જ છે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ હવે દર્શન માટે. અહીંયા બારીની બહાર ઘર સભા કે ભજન કે એવું કંઈક છે. હવે મોટો બધો હોલ છે અને નીચે પણ બધું તમે લઈ શકો છો. પ્રસાદીને એવું બધી વસ્તુ અહીંયા મળે છે અને અહીંયા ભજનો ચાલતા હતા. અહીંયા આરતી થઈ રહી હતી અને બીજી બાજુ અહીંયા બધા જ લોકો આરતી અહીંયા જોઈ રહ્યા હતા. અને જે લોકો અમુક અંદર ગયા હતા એ લોકોને પણ જોવા મળે છે અને બહારને વધારે સારી એવું લાઈવ ટીવીમાં જોવા મળે છે. એટલે આનાથી ભાગ્યશાળી કોણ હોઈ શકે? અંદર કરતાં બહાર સારી જોવા મળે છે. જોવાનું બહુ બધું હતું પણ ટાઈમ ઓછો હતો એટલે તમને વડતાલ કેવું લાગ્યું તમે ચોક્કસપણે મને નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો. નીકળતા 9:30 થઈ ગઈ હતી. અહીંથી નીકળીને હવે અમારે જવાનું છે ઘરે. એટલે બસ આપણે અહીંથી વિદાય લઈએ છીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.